બગસરામાં દલિત સમાજની વાડીમાં સમાજના લોકો દ્વારા ગેરવહીવટનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમાજના અગ્રણીઓએ ગેરવહીવટ થવાની ફરિયાદ સાથે પોલીસને લેખિત રજૂઆત કરી છે। હિસાબ માંગવામાં આવતા યોગ્ય જવાબ ન આપી ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। સમાજના અગ્રણીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે। બનાવમાં સાહેબ એવું છે કે સમાજનો વિષય છે, સમાજની બેન દીકરીઓ માટે અમે આજે થોડો ઘણો સામાન જે કે ભાઈ મંડપ છે, પછી કે ડેકોરેશન છે, આ તે અને સમાજની જ કમાણીથી અમે સમાજ માટે થોડી ઘણું બેન કે સમાજને રાહત થાય એવું આજે અમે સામાન લાવ્યા હતા 4 દિવસ પહેલા રાજકોટથી, જેની આવક 85,000 રૂપિયાની અમે સમાજને આપેલી છે। એ સમાજને આપ્યા પછી વાલભાઈ જે અમારે વાસણનો વહીવટ કરે છે એણે અમને કીધું કે ભાઈ આપણે વધારે આવક થાય ને વધારે થોડું સારું જણાય તો આપણે આ સમાજને થોડું ઘણું બેનિફિટ વાળું કામ કરીએ, એટલે અમે આ વસ્તુ લાવ્યા હતા। 4 દિવસ પહેલા અમે સામાન લાવીને રાજકોટથી અમે અમારી વાડીમાં મૂકેલો હતો। ત્યાર પછી આજના દિવસમાં અમને એવી ખબર પડી છે કે એ સામાન અમારો બહાર ફેંકાઈ ગયો છે। કોણે ફેંક્યો છે, શું ફેંક્યો છે, એની માટે અમે પીએસઆઈ મેડમ પાસે આવ્યા હતા। એણે અમને આભારપૂર્વક કીધું છે કે ભાઈ આનો નિર્ણય અમે 1-2 દિવસમાં તમને આપશું। અમને બગસરા પોલીસ સ્ટેશનમાં અમને એવી ઈચ્છા છે કે મેડમ અમને કંઈક સારો જવાબ આપશે સમાજ માટે, અને અમારે ખાલી ઓનલી ફોર સમાજની વાતની જ વાત છે અને સમાજ 2 પૈસે આગળ આવે, નકર આ સમાજ કાલે માંગતો હતો અને આજે માંગતો જ રહેવાનો છે।